મિર્ચી મોર્નિંગ. ગઈકાલે હું જરા હલી ગયો, હચમચી ગયો. કિસ્સો જેવો છે. મારી સાથે જે ઘટના થઈ એમાં કોઈ પણ થોડું તો ડિસ્ટર્બ થઈ જ જાય. ગઈકાલે પંચવટી વ્હાઇટ હાઉસ પાસે ટ્રાફિક જામ હતો. લગભગ સાંજે 5:30 થયેલા અને મારી નજર સામે એક ભાઈ ઢળી પડ્યા. વ્હાઇટ હાઉસની સામે પેલી એક લેબોરેટરી છે ને, બિલકુલ એ બાજુ. આમ ફૂટપાથ પર હતા ને એ ભાઈ ઢળી પડ્યા અને એમના મોંમાંથી બ્લડની વોમિટ થઈ. એટલે 5 સેકન્ડ તો મને કંઈ સમજાયું જ નહીં. હું આમ જોયા જ કરતો બાઘાની જેમ. પછી મેં ડ્રાઈવરને પૂછ્યું, મેં કીધું આ પેલા ભાઈને શું થયું? મને કે ખબર ના પડી ગઈ. તો પછી તરત હું કારમાંથી ઉતર્યો, ડિવાઈડરની રેલિંગ જે હતી એ જમ્પ કરીને દોડ્યો. તો પેલા ભાઈ બેભાન થઈ ગયેલા, નિશ્ચેતન. એમના વાઈફ સાથે હતા. પછી મેં 108ને ફોન કર્યો અને એમના કોઈ રિલેટિવ પણ સાથે હતા. એ કે અમે ડોક્ટરને બતાવવા જ આવ્યા હતા વ્હાઇટ હાઉસમાં, ડોક્ટર નીચે આવે જ છે એમ. મેં કીધું એમ નહીં, પણ અમને તો લઈ જવા પડશે. કોઈ કામ કરીએ, અમને સાઈડ પર આ બાજુ લઈ લઈએ, ડોક્ટર જ્યાં આવે એ બાજુ, એટલે ફૂટપાથથી ખસેડીએ. હું મારી ગાડીમાં લઈ લઈએ. એના પછી મેં આસપાસ જેટલા પણ લોકો ઉભા હતા એમાંથી કોઈને કીધું કે આમ હેલ્પ કરો ને, આમને ઉચકીને લઈ જવાય. કોઈ હાથ ના લગાડે બોસ. ફૂટપાથ પર ઉભેલા જેટલા લોકો ભેગા થતા હતા જોવા માટે, એમાંથી 6-7 જણાને મેં રિક્વેસ્ટ કરી, કોઈ હાથ જ ના લગાડે, કોઈ ઉચકે નહીં. મેં કીધું આ ખરી પબ્લિક છે. 108 આવી ગઈ. પછી એમાં પણ એવું થયું કે સ્ટ્રેચર પર મૂકીને જયારે એમને અંદર લઈ જવાના હતા તો લોકો ભેગા થાય ખરા જોવા માટે કે શું થયું, પણ કોઈ હેલ્પ ના કરે. મને એટલું દુઃખ થયું. પછી મેં રાત્રે મારી જાતને સમજાવ્યું સૂતા પહેલા. મેં કહું કદાચ લોકોને પોલીસનો ડર હોય, ભય હોય, એમને એમ હોય કે કોણ આ બધામાં પડે, કદાચ આપણને કોઈ ખોટું. પણ હવે યાર કોઈની લાઈફ બચાવવાની હોય કે બધું એ વખતે વિચારવાનું. લોકો ખરેખર જબરા. મને એવો એક ટાઈમે તો એવું વિચારાય કે આ બધા સારા હોવાનો ડોળ કરતા હોય છે, આપણે દંભ કરતા હોઈએ છે, કે જુદો ચહેરો લઈને ફરતા હોય છે. મારો સવાલ એ છે કે આવું આપણા કોઈ અંગત વ્યક્તિ સાથે થાય ત્યારે પણ આપણે આવું જ કરીએ? ન કરીએ ને? તો એ જ રીતે માત્ર પોતાની જાત વિશે જ વિચારે કરવું, એના કરતાં ક્યારેક જ્યારે બીજા વિશે વિચારવાનો સમય હોય, મોકો હોય, સંજોગ હોય ત્યારે તો વિચારવું જોઈએ ને. આખો વખત આપણે આપણું જ વિચાર્યા કરતા હોય છે. બીજા કોઈનું વિચારવાનો વારો આવે ત્યારે તો વિચારી લેવું. એ તો એક ચાન્સ છે પોતાની જાતને નેક્સ્ટ લેવલ પર લઈ જવાનો. એ જ છે આજનો મોર્નિંગ મંત્ર. રેડિયો મિર્ચી 98.3 FM પર હું છું ધ્વને.